યુટ્યુબ ફેમિલી આજના નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જપણની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે તો બે ખેતરની બાજુ કાઢી દીધી છે અને ઠેસર મંગાવી દીધું અને બે ખેતરની બાજુ કાઢી નાખી છે। ને એક ખેતરની તો બાજરી સારી છે અને બે ખેતરની આમ તો બાજરી સારી છે। પેલી પડેલી હતી તે ક્યાંક થોડો દોણો કાળો છે તેટલો ફરક છે ને આ બાજુ થોડી ધોળી છે તેટલો ફરક છે। તો મિત્રો હું તમને વ્લોગમાં બતાવું તો તમે વ્લોગમાં જ જોઈ લો। આજે ઠેસર આવ્યું હતું તે અને બાજુ પણ કાઢે છે। તો મિત્રો કેટલા દિવસથી કાણાના ટકા પડ્યા હતા, આજે મેળા આવ્યો તો આજે ઠેસર મંગાવી દીધું અને બાજરી કાઢી દીધી। મિત્રો હવે ચોમાસું બેસવાની તૈયારી છે। તો મિત્રો જેટલા ખેડૂત મિત્રોને બાજરી પડી હોય તો જલ્દીથી જલ્દી બને તેટલી બાજરી કાઢી નાખજો। હવે મગફળી વાવવાની જ છે। તો મિત્રો અમારે તો બધા ખેતરમાં મગફળી વાવવાની છે। તો મિત્રો હું તમને બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો બાજરી કાઢે છે તે। તો મિત્રો બાજરી કાઢે છે તે તમે વ્લોગમાં જોઈ લીધું છે। તો મિત્રો હવે ખેતરમાંથી કટ્ટા પણ ભરી દીધા છે અને બે ખેતરના કટ્ટા ભરી દીધા છે અને એક ખેતરના તો કટ્ટા ઘરે મૂકી દીધા છે અને એક ખેતરના કટ્ટા ભરવાના બાકી છે। તો ચલો હવે જવાનું છે કટ્ટા ભરવા માટે। તો તમે વ્લોગમાં જોઈ લેજો કેટલા કટ્ટા નીકળ્યા છે તે અને ડૂરું પણ કેટલું નીકળ્યું તે તમે વ્લોગમાં જ જોઈ લેજો। તો તમે જોઈ લો ફાઇનલી ઢગો ભરી નાખ્યો છે બાજરીનો અને આટલા કટ્ટા નીકળ્યા છે। હવે ટ્રેક્ટરમાં લઈ જવાના છે ઘરે અને તમે જોઈ લો ડૂરું આટલું નીકળ્યું છે। તમે જોઈ લો આ છે ચારનો ઢગો ને આ રેતીનો કેટલો ઢગો થયો છે તમે જોઈ લો અને આ છે ડુરાનો ઢગો। હજી પૂળા લઈ જવાના બાકી છે। તો મિત્રો હજી તો પૂળા કાલે લઈ જવાના છે પેલા ખેતરના અને આ ખેતરના। પેલા ખેતરની પણ બાજરી સારી બાકી છે, હું તમને વ્લોગમાં બતાવશું તો તમે વ્લોગમાં જોઈ લેજો। તો મિત્રો તમે જોઈ લો એક બાજરીનો ડોકો ઊભો રાખ્યો છે જનાવર માટે ને હવે લઈ જવાની છે ઘરે બાજરી। તો મિત્રો હવે લઈ જવાની છે ઘરે બાજરી ટ્રેક્ટરના ટોલામાંથી અને પેલા ખેતરની તો લાવી દીધી। તે ખેતરના 6 કટ્ટા ભરાણા છે, 6 બોરીઓ જેવી અડધી। તો હું તમને વ્લોગમાં બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો। હજી તો ડૂરું ભરવાનું બાકી પડ્યું છે અને પૂળા ભરવાના પણ બાકી ભર્યા છે। સવારમાં વહેલા ઉઠીને પૂળા તો ભરવા પડશે અને કાલે ચોળાફળી આવી છે ક્યાંક એ પણ વીણવું પડશે અને ગવાર પણ વીણવાનો જ છે। તમે જોઈ લો ગવારમાં હાલ ફુવારા ચાલુ છે। તો મિત્રો ચાલો હવે કટ્ટા ટોલામાં ભરીએ। તો મિત્રો તમે જોઈ લો ફાઇનલી ટોલામાં કટ્ટા ભરી દીધા છે બધાએ અને હવે લઈ જવાના છે ઘરે। અને મિત્રો તમે જોઈ લો ચોળીમાં પણ ફુવારા ચાલુ છે અને ગવારમાં પણ ફુવારા ચાલુ છે। તમે જોઈ લો બધા કટ્ટા ભરી નાખ્યા છે અને હવે પૂળા ભરવાના બાકી રહ્યા છે તે પણ ભરાઈ જશે। તો મિત્રો ફાઇનલી ટોલામાંથી કટ્ટા ઘરે લાવી દીધા છે અને પણ ઉતારી પણ નાખ્યા છે। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો તમને આટલો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।